હા એ તો મહેમાન આવવાના હોય તો આવવાના, નવા આવશે તમને બતાવશું કે આ નવા મહેમાન અમારા ઘરે આવ્યા. હા ભાઈ પાછા પધાર્યા ભદ્રેશભાઈ ન્યા વાહ, જમવા. હા જમવા હો. જો ભાઈ આમ જો જય માતાજી. હજી એક ભાઈ જો કેમ છે ભાઈ? કેમ જય છે માતાજી. મજામાં? હાથ બે ગયો છે ભાઈ એ તો થોડુંક તો રહી ને હમણાં, આવડા બધે ઠંડુ બહુ પાઈ દે સુરત માં આવીને અહીંયા ઠંડુ ઓલે પર ઠંડુ. કેમ કે અમારા સાળી છે ને બહુ થાકી જશે આજે, એમને કાંઈ પૂછવાની જરૂર નથી. સાહેબ હસવાના નો હસવાના માફ કરજો. અરે ના હે? ભાઈ બહુ મજા આવી ગયા, આનંદ થયો. જમીન બે વાર ધીમા તમારા ઘરે. બોલો જય માતાજી. આવજો બેન, આવજો. કાંઈ વાંધો નહીં. હાલો ના ના ઈસુ બેન ટાટા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. આપણે તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને મસ્ત મજાનો સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે બનાવવાનો. તો જો આ અમારા બેહી જશે મેડમ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. તો સવારમાં કામ તો ઘણું ખરું થઈ ગયું, વાસણ ને ઉસે બા ઉડકે છે, હું તો કાયતરો ખાવા માંડી. તારી વાત હોય. અત્યારે નાસ્તો પાણી કરી લીધો, મને લાઈક ખાવીએ, મને ભાવે ગમે છે હોય. કાયતરા પડ્યા છે મજા આવે કા? મીઠી આમલી મીઠા બહુ કાયતરા મીઠા છે. જો અત્યારે ખાવ બે ત્રણ ડાલ છે, છોકરા ખાય ને અમે બધા ખાવું. સારું જો બા વાસણ ઉડકે નાખે, શેકલાનું કામે બાકી છે, કાંક પાણી ભરવા છે. એ તો તી મંડાણા એક ઠારા અત્યારમાં ભાખરી ને એવું મળે ને ત્યાં સુધી બોલે, પછી ખાવા મળે. ભાખરી અહીંયા પડી હતી. આ જો ને દઈ જાય, અમારા બાજુવાળા છે ને ભાખરી દઈ જાય મસ્ત એક અહીંયા ભાખરી હોય જ એમને. આ પૈસા શેકલાની જ છે, બાજુમાંથી ડેઈલી એક ભાખરી દેવાની રોજના અને માટે. હા એમ તો ચાલુ જ હોય એનું. એક દોઢ અમારે બનાવવાની, હા. અમારી અડધી પડી હોય અને એક બનાવવાની, એટલે બે અઢી ભાખરી તો જોઈએ શેકલાના. હમ. તાંગ હોય, ધાણા હોય, કારણ કે ઉનાળામાં ધાણા ઓછા હોય. ઉનાળામાં શિયાળા જેવું ધાણું ન આવે, એટલે ભાખરી એટલી ભાવે છે ને એને, બહુ ભાખરી ભાવે. આપણે મૂકતી ને તરત ખાવા મળે, આજુબાજુ બધે બેસી જાય. ગરમ કટે ઠંડી ભાખરી બહુ ભાવે. ગરવામાં ભરેલી હોય ને પોસી થઈ જાય, તોડી ખાધા જ કરે છોકરાની જેમ. મજા આવે છે ભાખરી બનાવીને દઈ દઈ શકલા. અને મારા મમ્મી છે ને અત્યારમાં થોડુંક આડા કામ કરતા હોય છે. શું કામ કરે છે? જો કામકાજ વાસણ પોતાને એવું કરશું હોય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તું કમે જશો? હા હો કામે હવે તો જવું જોઈએ. શું કામે? મારું અને જે હું જો હવે છોકરા પૂતા છે, હવે પરીક્ષામાં થોડો પૂરું થઈ ગયું ને, વેકેશનમાં હવે થોડોક દિવસમાં પૂરું થઈ જાય. પછી મારે વેકેશન પડી જાય હમણાં, એટલે હું હમણાં ફ્રી જાય. 8-10 દિવસ રહ્યા હવે. હા, પછી કામનું મારે થોડોક ઓછું થઈ જાય, મૂકવાનું લેવાનું કાંઈ ઓછું. વેકેશન પડી જાય, બિચારા છોકરાને હક થઈ જાય. સારો અમદાવાદ તો ક્યાંથી જાય, દાઢનો ખર્ચો આવી ગયો. અમદાવાદ જાવું હવે આવતા વર્ષે જવા છે તો ત્યાં એ જે હું હાલે છે ને, હું ખોટો આપણે એને ખર્ચામાં હોય જવું. જોઈ હવે કઈ હા, નક્કી જોયું નહીં. છે. હવે હાલો હવે આપણે જઈએ. આપણે દીદી ને ઓલરેડી મોડું હવે, કારણ કે થોડુંક મોડું થઈ ગયું છે એટલે હવે કારખાને નીકળીએ કા. હવે તો બાળકો વેકેશન પડે પછી શું કરીએ કઈ ખબર નથી, ઈ ક્યારે ખબર પડે? અત્યારે નહીં. કારણ કે દેશમાં એમ તો અમારે જવાનું હોય જ નહીં વેકેશનમાં. બા કહે છે 2 વર્ષથી અમદાવાદ જાવ, કારણ કે કુટુંબ બધું અમદાવાદ છે, તમને ખબર જ છે. આમાં ડેન્ગ્યુનું બહુ બધાયને ડેન્ગુ આવે એમ તો જો કાંઈ નહીં, જોઈએ આપણે એવું લાગે તો વિચાર કાંક કરશું અને ભલે જાય, આપણે કાંઈ વાંધો નથી. નકર હું તો હા તો તું જા. મમ્મીને ઘેરે હો. હા તો અહીંયા જા. કાંઈ નહીં, આપણે તો બાળકોને જવાનું એવું કાંઈ ખાસ નથી, પણ જાવું તો તમને કેવું છે કે આ જાય એમ નહીં આવે વિડીયો મને ખબર પડી જાય તમને વેકેશન કરવા ક્યાંય ગયા એમ. તો સારું, બાળકોને તો 1 તારીખે વેકેશન મળે તો વાર છે ઘણી. અને બાને છે ને દાઢના કવર કરાવવાના છે. દાઢનો દુખાવો હતો તમને ખબર હતી હમણાં કે બાને દાઢ દુખે છે, તો સાફ કરાવવાની એમ જાય જ છીએ અમે. અને 3 દાઢના કવર કરાવવાના છે, એટલે 4 દાઢના. ઓહો, કાંઈ નહીં, પણ એ આપણે થઈ જાય ને સારું એમ. બે સાઈડ એક સપોર્ટ ના વચ્ચે બે સારું. તમારે તો દવાખાનાનું છે, દાઢનું કરાવશું, કવર કરાવશું ને બતાવશું તમને કઈ રીતના કવર કરીએ એમ. એટલે દવાખાને નહીં તો કઈ નક્કી ન હોય, આપણે બ્લોગ બનાવીએ કે ન બનાવીએ, ઘરે આવીને તમને રીતના કવર નખાય હોય ને તમને બતાવશું કઈ રીતના નખાય એમ. હાલો હું જાવ હવે, કારખાને મોડું થઈ ગયું. સારું, જો તો આપણે બપોરનું જમી લીધું, જમીન પછી વાસણને ઉટકવા મળ્યા, કચરા પોતા બાકી છે, કચરા પોતા કરી નાખી, વાસણ ઉટકી નાખી, દાદા એને જમી લીધું, તો જમીન નવરા થઈ ગયા. ને આપણી ઘરે રોંઢે આવવાના છે મહેમાન, રોંઢા થોડી તૈયારી કરવી પડશે ને. ઓસિતભાઈ ને બધા ગયા છે બહાર ફરવા, તો એ લોકો આવવાના છે. ઠેલાને એવું અહીંયા જ મૂકીને ગયા છે.
ઠેલાને એવું લેતા જાય ને આંટો મારતા જાય તો કઈ નહીં 4, 4:30, 5 વાગે આવશે. તમે વહી આવશો કે તો? હા હું આવીને કારખાને તો હું વહી આવી, કારણ કે એમને આજે બહાર જવાનું છે કૌશિકભાઈને ને, અને 99% તો આજે નીકળી જવાના છે. એવું છે? હા, કારણ કે કાલે એને દેશમાં કંઈક કામ હતન છે, બરાબર. ઈ તો 2 દી પૂરતી આવ્યા અને હોય, એવું જવું પડે. એમાં અને એ જો હમણાં આપણી ઘરે અહીંયા વહી આવવાના છે, બહાર ફરવા ગયા હતા ત્યાંથી વહી આવ્યા છે, બરાબર. સોરી આવે છે અને આવી જાય ને એટલે સીધા આપણી ઘરે આવશે, એટલે સામાન લઈને ઈ સીધા વૈયા જાય બહાર, પછી ત્યાંથી બેહી જાય. એટલે ઈ બધા હારે જ છે હવે. હા, ભાઉબેન ને બધાય. ભાઉબેન ને બધા જો આવશો તમને બતાવશો. હા, ભાઉબેન ને કૌશિકબેન અને પછી કઈ કહેવાય નહીં, નવા મહેમાન નહીં ભળી જાય. હા ઈ તો મહેમાન આવવાના હોય તો આવવાના, નવા આવશે તમને બતાવશું કે આ હા. નવા મહેમાન અમારા ઘરે આવ્યા. હા, કાંઈ કહેવાય નહીં તો આવી હતન જાય, બરાબર ને. અહીંયા મહેમાન ને છૂટી છે ને તમે તમતાર બધાય આવી શકો. હા, આપણા બધાય તમતારે તમે ફેમિલી આખી અમારા મહેમાન જ છે ઘરના. હા બસ યુટ્યુબ ફેમિલી આખી આપણી મહેમાન જ છે તમતારે. અને કોઈ પણ તમતારે આપણે ચા પાણી જમવા ટાણે કોઈ પણ આવીએ કે અમે તમતારે ખાવું એ તમને ખવડાવશું, એમાં કાંઈ ના નથી. પણ મતલબમાં છે ને, મને યુટ્યુબમાં કોઈ મેસેજ નહીં કરતા કે અમે તમને મળવા માંગીએ કે આવીએ છીએ. ડાયરેક્ટ મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લ્યો ને યાર. હજુ કોઈ પેજને ફોલો નથી કર્યું. ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરી લો એટલે તમને પણ એમાંય થોડું અમે કામ કરીએ છીએ તો એમાંય તમને મજા આવશે. તો સારું, હવે જો આપણે ઘડીક હવે આરામ કરી લઈએ અને પછી હવે મહેમાનની વાટ જોઈને બેહીએ. બધા મહેમાન તો નથી ભાઈ, અમારા આમ ગણો તો નાના ભાઈ છે, એ 2 જણા છે, અને ભાઉબેન ને આપણે રામભાઈ છે, એ 2 જણા, એટલે મારા હાડુભાઈ સાળી ની, અને આમ તો મારા હાળા ની 2 જણા કહેવાય હો, મુન્નાભાઈ ની. મકવાણા છે. આપણે મકવાણા કા મકવાણા હોય એટલે મકવાણા હોય એટલે કઈ વાત જ ન કરવાની હોય. ભાઈ કહેવાય. સાચી વાત છે. હા, તો કેવું મોઢું ગુલાબના ફૂલ જેવું થઈ ગયું છે. ભાઈઓનું નામ આવે ને ત્યાં તો આમ તમારે ભાઈઓ ઈ તો ભાઈઓ ને. સાચી વાત છે. તો ફેમિલી આપણે જે મહેમાનની વાત હતી અને હમણાં ટ્રાવેલિંગ કરવા ગયા હતા, અમારા બાંભણિયા ફેમિલી, વાઘેલા ફેમિલી, મકવાણા ફેમિલી, તો મસ્ત મજાનો એન્જોય કરીને આવી ગયા છે. અને હવે એ બધાય કઈ બાજુ ગયા હતા ને એ હું ભાઈ સસ્પેન્ડ રાખી હું કહે નહીં, કારણ કે કૌશિકભાઈની ચેનલમાં અને ભાઉબેનની ચેનલમાં એ વિડીયો આવી જાય, કેમ કે એ આપણને ખબર નથી ભાઈ. એટલે સોરી ખબર છે પણ એ હું તમને કહે નહીં, સસ્પેન્ડ છે. તો કૌશિકભાઈ આવી ગયા હો ભાઈ, પાછા પધાર્યા ભદ્રેશભાઈ ન્યા વાહ જમવા. વાહ, હા જમવા હો. તો ભાઈ આમ જો, જય માતાજી. કેમ છે મુન્નાભાઈ? જો આ અમારે ફર્સ્ટ ટાઈમ પહેલી વખત આપણી ઘરે આવ્યા છે. મજા આવે, ઓર મજા આવે. સાચી વાત છે, પણ હું થોડો કામમાં. આ તો જો કૌશિકભાઈને તો દેહમાં હોય જવાના છે, પણ તમારે ગમે ત્યારે એમ થાય કે ફરવા જવું છે બહાર એટલે ફોન કરવાનો આપણને. સાચી અમે વાત બધા છે હો આવું. ભાઈ, મુન્નાભાઈ નો સપોર્ટ એમ છે હો ભાઈ. હા, એટલે આ ગમે રામભાઈ ત્યારે જો આમ કાંઈ ઘટે જ નહીં આપણે. બસ એ જ મને મજા આવે. અહીંયા ઘરની જેમ જ હોય, બરાબર ને મુન્નાભાઈ? ઘરનું ઘર જ છે, આપણે ભાઈઓ છે બધા. તો આપણે જો કઈ જેવું તેવું થોડું ઘણું કાંઈ નાસ્તા પાણીનું જે કાંઈ પ્રોગ્રામ હવે અંદર ચાલુ છે એ બનાવે છે, બરાબર. પછી કૌશિકભાઈને આપણા ઘરેથી વિદાય દેવાની છે, અને હવે છે ને આ બેયને આપણે કહી દેવાનું છે. આમ તો આમ મારે શાળા થાય છે, રામભાઈને શાળા છે ને મારે શાળા થાય છે, અને બેયને કહેવાનું છે આ વખતે કૌશિકભાઈ આવે ને આપણી ઘરે એટલે અહીંયા રોકવાના છે. અરે કૌશિકભાઈ માહિતી ક્યાંય લઈ જાય છે. અહીંયા છો, તમારે ત્યાં આવવાનું છે. અમે તો હા, ચોક્કસ. કામરેજ તમારે આવવાનું છે. તો કૌશિકભાઈ તો દેહમાં છે, ઈ કદાચ અલગ મહિને 2 મહિને આવે. હા, એ તમે બરાબર અહીંયા છે. છો અને તમારે આવવાનું ત્યાં ફાઇનલ. ચોક્કસ ચોક્કસ. હવે આપણે અહીંયા શું કામકાજ ચાલે છે જોઈએ. હવે તો અહીંયા મસ્ત મજાનું કંઈ બનાવે છે. જો મારી મમ્મી જો આ કા આપણે લાડ બધા તો મહેમાન ઘરે આવી ગયા. વાટ હતી તો ચડુણાનું શાક બને નાખ્યું અને ભાખરી, ચડુણાનું શાક અને ઉત્તપમ જો બનાવ્યો. ઉત્તપમ. બની ગયા છે. તો મારા મમ્મી જો કેમ આવું આજ તો મહેમાન રાત આવ્યા છે, હવે ભાખરીને સેવ અને શાકને જમાડી દઈએ. અરે રેડી બહુ સારું. આમ જો બધાય ઠાયકા પૈકા જો હવે જો, કેમ કે અમારા સાળી છે ને બહુ થાકી ગયા છે આજે, એમને કાંઈ પૂછવાની જરૂર નથી આજે. કાંઈ નહીં, મેરે જાય કુલર ચાલુ કરાવ્યું હતું હમણાં, પછી થોડી વાર ઓછું નાખી મૂકી, અત્યારે સારું લાગ્યું તો બેઠી છું. અને અમારા મોટા બેન જો ખાવાનું બનાવે છે, ખાવાનું તૈયાર થાય ને મારે ખાવાનું છે. સાચી વાત છે, અહીંયા આવીને ઘરે આવીને શાંતિ થઈ મને હવે. એટલે તમને ઈ બોલાવી લીધા. સારું કર્યું બોલાવી લીધા.
અને એ છે ને હવે ફેમિલી ટ્રાવેલિંગ કરવા ગયા હતા બરાબર. એ મને તો ખ્યાલ જ છે, પણ એ ભાવુબેનની ચેનલમાં કૌશિકભાઈની ચેનલમાં તમે એના વિડીયો તમે જોજો કે કઈ કઈ જગ્યાએ ગયા છે, કેવું એન્જોય કર્યો છે, પિકનિક કેવી મનાવી છે, ત્યારે તમે જોઈજો એટલે તમને બહુ મજા આવશે. અત્યારે તો જો બધાય થાકી ગયા છે. જો અસ્મિતાબેન ને જો હમણાં કાંઈ વાંધો નહીં. નહીં કપડાનું કોઈ દિવસ ન હોય. હા નહીં બરાબર છે. હા સાચી વાત છે. ઓકે એ હા સાચી વાત છે. અને આપણી ઘરે હજી એક નવાઈ મહેમાન આવે છે. આગળ કોક આવવાના છે એવું છે? તમને ખબર પડી ગઈ? અરે વાહ, સાચી વાત છે. હો તો હારો હાલો હવે એમની વાર જોઈ. હવે એ આગળ આવવાના છે તો હવે અહીંયા બધી તૈયારી કરી લીધી, નાસ્તા પાણી કરી નાખે બરાબર. આપણે મહેમાનની જે વાટ હતા મોટા ક્રિએટરના, તો એ ફાઇનલી આપણી ઘરે આવી ગયા છે. એમ તો બધા જાણતા જ હોય. જો આ ચેક ભાઈ જો કેમ છે ભાઈ? કેમ જય છે? માતા. મજામાં? હાથ બેસી ગયો છે ભાઈ એ તો થોડુંક તો રહી ને હમણાં. આપણા બધે ઠંડુ બહુ પાઈ દે. સુરત માં આવીને અહીંયા ઠંડુ વડે પર ઠંડુ વડે પર ઠંડુ. ઉનાળો કે ઉનાળામાં તો બીજું તો શું કરીએ યાર, રમભાઈ બરાબર ને કાંઈ નહીં, આપણે ઠંડુ નહીં પાઈ, આપણે બીજું કાંક કરી દઈએ બસ. કૌશિકભાઈ બરાબર ને? હે જો મિત્ર છે. કેમ છે ભાઈ? સારું ને? તમે ત્યાં સુરત જ જોશો ને? વાહ વાહ વાહ. સારું હવે આપણે કાંક હવે ગોઠવીએ. મહેમાનને કંઈ એમને કંઈ જવા તો નહીં દેવાય બરાબર ને કૌશિકભાઈ? સારું હાલો હાલો ડન હાલો. જો આ બધા જમવા બેસી ગયા છે. આપણે કાંઈ આપણી ફર પ્રમાણે થોડું ઘણું કાંઈક કરી નાખવું છે. જો જેકભાઈ જોયું ને, મુન્નાભાઈ ને આ બાજુ રામભાઈ ને અહીંયા કૌશિકભાઈ, અમારા ભાવુબેન જો પીરસીએ છે અહીંયા. ભાઈ જેકભાઈ નિરાતે હો ભાઈ. નિરાતે આવ નિરાતે તમે. હા તો વાંધો નહીં. મુન્નાભાઈ હા બસ એનું તમારે ટેન્શન નથી, એનું રામભાઈનું. પણ હવે કૌશિકભાઈ પૂરું કરી નાખ્યું આમ જો. એવું છે નિરાતે હો. હા તે સારું હાલો હવે આપણે જમાડી લઈએ બરાબર. ભાઈ જો જનકભાઈ તો હવે અહીંથી ઘરેથી જાય છે કેમ કે એને બહુ એટલે બહુ મોડું થાય છે. જો મારે કામ થઈ લાવે. તમે હવે કાલે કાંઈ નહીં. કહેતા મેં કીધું નહીં આવી તો ઓલું થાય. બધું આમાં બહુ શેડ્યુલ થોડુંક વધારે ફિક્સ થઈ ગયેલું. હા. હજી રસ્તે ઉભા હું રસ્તે એક ભાઈને મળીને આવ્યો, દિનેશભાઈને. હા, એ વાત સાચી છે. કમ્પ્લીટ કર્યું હવારનું શૂટ. ના ના કાંઈ વાંધો નહીં. બસ એટલું મહેમાન ગતિ કરી લીધી ને બહુ. કાંઈ નહીં, આ ભાઈ હારે હતા ને ઈ સારું છે. કેમ કે એને સુરતમાં બધું જોયેલું છે ને એટલે ઉપાધિ નહીં હવે. કાંઈ નહીં હારું હાલો નિરાતે વાત. કાંઈ વાંધો નહીં. હવે જો મહેમાન ને બધા નીકળી ગયા હવે જો. કૌશિક કાકાની જાય છે એટલે આપણે હા જો જાય છે એટલે જો અહીંયા. હેલો મિત્રો, કૌશિક કાકાને જાય છે એટલે હવે હારું નહીં નાખશે અમને. હા ભાઈ હો. બે દીધું નહીં મોકલના. અસ્મિતાબેન હસવાના નો હસવાના માફ કરજો. હો ચેન્જા મારા સાહેબ ચેન્જા. હો સાહેબ હસવાના નો હસવાના માફ કરજો. અરે ના ભાઈ હે? બહુ મજા આવી ગઈ, આનંદ થયો. જમીન બે વાર ધીમા તમારા ઘરે ઈ તો હવે તમારે બરાબર. જમવા આવવાનું છે 100% એ તો છોકરા એવું તો ભાઈઓમાં હિલા કરે અરે યાર, એમાં ભાઈ, તો એમાં ના નહીં, યાર. સારું હવે ફેમિલી એને મોડું થઈ ગયું છે બહુ, તો ઝડપથી અમને મૂકી આવીએ બરાબર. ચાલો જય માતાજી, આવજો બેન આવજો. કાંઈ વાંધો નહીં હાલો. ના ના કિશુબેન ટાટા ટાટા કીધે. ટાટા હો. હારો હાલો આવજો, શાંતિથી પોગી જજો. ભલે, ચાલો. હવે જો આપણે બેસાડી દીધા છે બસમાં કેમ કે ઓલરેડી બહુ એટલે બહુ મોડું થઈ ગયું હતું અને ભાઈઓ બધા બસવાળા આપણી વાટે હતા તો આપણે બેસાડી દીધા છે બસમાં અને બસે ઉપડી ગઈ છે આપણે. વાસુદેવ જો અહીંયા હવે બધા વાટે ઊભા રહી ગયા જો જો. ફાઇનલી બસ અમારી વાટે જ હતી પણ બહુ લે લગડ થઈ ગયો. અમે બે આમ જો આમ જો જો આ બે જણા જો વારે વાહ સાચી વાત છે. સારું કહેવાય ભાઈ અમારા ભાઈઓને હાઈશવા એ આવજો આવજો. નહીં હવે ફરી વાર પછી નિરાશ છે તો અને તમારે ઘેર હશે ને
હા હું ઈ જ કહું છું તમારે ઘરે મારે ખાવાનું અડધું બાકી રહી ગયું અને મારી એક વસ્તુ ત્યાં પડી રહી છે હવે જ્યારે અમે આવીએ કાં તો તમે આવો તે લેતા આવજો હા તે હારો હાલો જે આવું હોય ઈ હાલો આ ટિફિન લાવી અને એ જો આ બહુ હાચું આવું ભાઈ જો મારા હાટું ટિફિન લાવ્યા પણ મારી વસ્તુ પડી રહી છે ત્યાં હાલો હા તે હારું લ્યો તો હારું ફેમિલી આપણે જો હવે કૌશિકભાઈ અને અસ્મિતાબેનને બસમાં બેહાડીને વિયેવા છીએ એટલે ઘડી તો એવી લેતાણ થઈ ગઈ ને બહુ એટલે બહુ એની કોઈ વાત જ જાવ જો પણ એટલી મજા આવી કે એની વાત જ જાવ જો બહુ એટલે બહુ મજા આવી અને જે આપણી ઘરે આવી ગયો બહુ એટલે બહુ મજા આવી થેન્ક યુ સો મચ કેમ કે એને બિચારા પાસે ટાઈમ નહોતો તો એમને અહીંયા એન્ટ્રી આપણી ઘરે કરી દીધી અને આપણું માન હોતા એને થોડુંક જમી કરવી લીધું એટલે બહુ મજા આવી ગઈ પણ નેક્સ્ટ ટાઈમ એને ટાઈમ મળશે તો આપણી ઘરે આવશે તો હું તમે કહો મહેમાનો એ જ હતા બેઠા બસ બહુ એટલે બહુ આપણને મજા આવી તો મહેમાનને જમાડી દીધા આપણે જે મળ્યું એ બધાને જમાડ્યું અને એને બધાને બહુ મજા આવી અને બધા અમને બહુ મજા આવી કૌશિકભાઈ અસ્મિતાબેન પછી આપણે ભાવુબેન ને ઈ બધા હતા રામભાઈ હતા એમની છોકરી હતી આપણે જીનલબેન પછી એમના ભાઈ ને ઈ હોતે હતા મુન્નાભાઈ બેન મુન્નાભાઈ અને એમની બે બેબલી જો બધા આપણે ઘરે આવ્યા હતા અને સનકભાઈ પણ આપણે ઘરે આવ્યા હતા તો સનકભાઈ ને મળીને બહુ મજા આવી આનંદ છો અને વૈયા થોડું દુખી છું અને મજા આવી જનકભાઈ ને એ આવ્યા હતા કૌશિકભાઈ ને આપણે ઘરે તો 2 વખત જમીને હવે એ દેહમાં વહી ગયા છે તો મજા આવી બધાને મળીને આનંદ છો અને વખાણ ન કરો એટલા ઓછા છે કારણ કે મજા તો એટલી આવે છે ને આપણે ઘરે મહેમાન આવે એટલે આનંદ તો આપણને હોય જ છે ખુશી હોય જ છે પણ એ છતાં આપણે એને સમેટા ને આપણી ભેગા રહ્યા થોડું રે પણ માયા જાજી લઈ ગઈ સાચી વાત છે કારણ કે ભાવબેન નહીં તો અહીંયા છે આપણે અવારનવાર મળશું તે મળતા રહેવું એકા બીજા ફોન બંધ કરતા રહેવું પણ એમ કે કૌશિકભાઈ ને કૌશિકભાઈ જો ને ત્યારે જનકભાઈ આપણે ને હા અરવિંદભાઈ રૂપાબેન ગયા ને તે દી હકીકત અમે 2 દિવસ છે ને આમ તેમ અમારે આમ એ લોકો થોડું રહીને સાસી માયા લગાડીને રહ્યા છે એવું લાગે કારણ કે આપણે બધાય આમ એકાબીજા યુટ્યુબર કહેવાય કે ને એટલે આપણે મજા આવે હારે રહેવાની વિડીયો બનાવવાની વાતચીત કરવાની બાળકોને બહુ મજા આવી એ લોકો આવ્યા તો સારું બધાને દિલથી થેન્ક યુ અને બધાને આભાર તમે અમારી ઘરે આવ્યા અને અમારી ઘરની શોભા વધારે એટલે અમને બહુ મજા આવી સાચી વાત છે બહુ મજા આવી અને એમાં ફેમિલી ખાસ કરીને જો અરવિંદભાઈ ત્યારે 3 દિવસ રોકાઈને ગયા ને એમને પણ દિલથી એમને પણ બહુ એટલે બહુ મજા આવી હતી જો ત્યારે કૌશિકભાઈને રોકાઈને ગયા ને એમને બહુ મજા આવી જો ભાવુબેન ને એ અવારનવાર અમારે ઘરે આવતા હોય ને રામભાઈને એમને પણ બહુ મજા આવે છે અમારી જોડે અમને પણ એમની જોડે બહુ એટલે બહુ મજા આવે જો હાર્દિક છે એના મમ્મી પપ્પા એમને પણ બહુ મજા આવે ખરેખર યુટ્યુબ ફેમિલી આપણે જે યુટ્યુબર બધા મળ્યા છે મોટા મોટા ક્રિએટર બધાનો થેન્ક યુ દિલથી હું આભાર માનું છું કારણ કે આપને રિસ્પોન્સ ને એટલો બધો મસ્ત આપ્યો છે ને હાલો હું તો મારી ઘરે આવે છે હું ઝાઝું નથી કહેતો પણ જે હોય એ આપણે થોડું ઘણું ખવડાવી દઈએ છીએ અને બરાબર અને ખવડાવવાનું એ મહત્ત્વ નથી પણ બિચારા આપને મારું માન બહુ રાખે અરવિંદભાઈ છે પછી કૌશિકભાઈ છે આ રામભાઈ ભાવુબેન છે અહીંયા મનીષભાઈ છે પછી આ જે કે હકીકત આ ખરી રીતે કહું ને બાકી આ જે કે મારું માન રાખ્યું મારું એની વાત જવા જો બિચારા ભાઈ ટાઈમ નહોતો એને પોતે બહાર શૂટ હાલતું મારા ફોન જાય એટલે તરત કે સારું કે હું મોઢું બતાવીને ભીયો જાય એની જગ્યાએ થોડુંક બટકું જમી નહીં જો બોલો અમારે ઘરેથી એટલે થેન્ક યુ વેરી મચ બસ આવો જ આવો તમે બધે રિસ્પોન્સ દેતા રહીજો અને મારા યુટ્યુબ ફેમિલી તમને બધાને કહું છું તમે પણ બસ આવી રીતના પૂરેપૂરો સપોર્ટ દેજો એ બધાનો આભાર છે એમ તમારો પૂરેપૂરો સપોર્ટ છે અને તમારો પણ દિલથી અમે આભાર માનીએ છીએ કેમ કે તમે જ્યાં સુધી સપોર્ટમાં હશો ને ત્યાં સુધી તો આપણે બિંદાસ છીએ એટલે તમે જ પૂરેપૂરો સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દીજો જો તમને ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય